પાર્ટ છે આપણો ચેપ્ટર નંબર 9 ની અંદર પાર્ટ 9 માં આપણે લાસ્ટ જે ટોપિક ભણી ગયા છે એના બેઝ ઉપર હવે છેલ્લે મારા ખ્યાલ પ્રમાણે આપણને આટલે સુધીની ખ્યાલ છે યસ સર તો ટિટેનિયમ જે છે એ ટિટેનિયમ હાઇડ્રોક્સાઇડની અંદર જ્યારે આપણે ચર્ચા કરતા હતા તો જોઈ લઈએ દોસ્તો અહીંયા ટિટેનિયમ હાઇડ્રોક્સાઇડમાં TiH2O6+3 તો તેમાં મળે છે ટિટેનિયમ +3 હા દોસ્તો અને ટિટેનિયમમાં +3ની અંદર ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચનામાં શક્તિ એટલે 22 થાય આર્ગોન 4s અને 3d મળે છે શું મળે છે 4s અને 3d અને એના લીધે આપણે 4s2 3d2 આ રીતે લખી શકીએ છીએ પરંતુ જો ટિટેનિયમ +3 બને આના આધારે તો એવો આયન હંમેશા આપણને 4s માંથી હવે +3 થવાથી 4s માંથી 2 ઇલેક્ટ્રોન જાય એટલે નીકળી ગયા બંને ઇલેક્ટ્રોન અને 3d નો 1 ઇલેક્ટ્રોન જાય એટલે ટોટલ +3 થવાથી આ 3d માં 1 ઇલેક્ટ્રોન બચી ગયો આ ઇલેક્ટ્રોન એ આ પ્રકારે 6 છે Ml6 પ્રકારનો જો લિગેન્ડ હોય તો તે અષ્ટફલકીય રચના ધરાવે અને અષ્ટફલકીય રચનાની અંદર તમારા જે ઇલેક્ટ્રોન છે તે નીચે T2g અને ઉપર Eg સ્વરૂપે ગોઠવાય છે યાદ છે કક્ષકો જ્યારે બ્રેક થાય ત્યારે આ ઇલેક્ટ્રોન નીચેના પહેલામાં દાખલ થયેલો હોય આને કીધી છે આપણે ધરા અવસ્થા અને એ ધરા અવસ્થાને આધારે એ ઇલેક્ટ્રોન જ્યારે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવે તો T2g માંથી ઉત્તેજિત થઈ ઇલેક્ટ્રોન ઉપર Eg કક્ષકમાં દાખલ થાય તો શરૂઆતની એની ઇલેક્ટ્રોન રચના T2g1 Eg0 માંથી T2g0 Eg1 બને છે બરોબર છે હા આના આધારે આપણે એમ કહી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જ્યારે જતો હોય ત્યારે તે પોતાનામાંથી આ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી તે ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરી અને પોતે એ પાછો ભૂમિ અવસ્થામાં આવતો હોય આને કારણે આવા સંયોજનો રંગીન બને છે આથી આપણે આમ કહીએ છીએ કે ભાઈ ગેરહાજરીમાં સ્ફટિક ક્ષેત્રનું વિભાજન લિગેન્ડ ના હોય તો આવું ના થાય એટલે ઉદાહરણ તરીકે TiH2O6Cl3 આ સંકીર્ણને તમે ખૂબ ગરમ કરો તો TiCl3 અને 6H2O બને છે આ તમારો રંગીન પદાર્થ છે આ રંગીન છે અને આ જે છે એ રંગવિહીન બની ગયો એનું કારણ જ આ હતું કે લિગેન્ડ તરીકે જ્યારે આ Cl3 બાર છે લિગેન્ડ તરીકે જ્યારે પાણી હતું તો પાણી દૂર થવાથી એ કલરલેસ બને છે તો મતલબ એક બીજું એક્ઝામ્પલ છે તમે બધા જાણો છો CuSO4 નો જે રંગ છે એ રંગવિહીન છે પણ CuSO4 5H2O એટલે ભેજવાળું CuSO4 એ વાદળી રંગનો હોય છે કોપર સલ્ફેટ વાદળી રંગનું દ્રાવણ બનાવે છે હા મિત્રો અને એનું કારણ આ 5 પાણી છે જે એકચ્યુઅલી આની સાથે CuH2O4 SO4 and H2O આ પ્રકારે સંકીર્ણમાં જોવા મળે છે ક્લિયર થાય છે દોસ્તો આ અને એના લીધે તે રંગીન તો એનો મિનિંગ એવો થયો આ SO4 સલ્ફેટ એ સંકીર્ણ નથી અરે લિગેન્ડ નથી તો પાણી એ લિગેન્ડ છે આથી તે આવી રીતે વચ્ચે દાખલ થાય ત્યારે ઇલેક્ટ્રોન જે બચી ગયો છે તે
ડીડી સંક્રાંતિ કરે છે. એને શું કહેવાય? ડીડી સંક્રાંતિ. એનો શું મતલબ થાય? સાહેબ, આ ડી છે, ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ. યાદ છે ને નીચેની? ઉપરવાળી કહેવાય છે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. તો ઇલેક્ટ્રોન એ ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ઝેડ એક્સમાંથી ઊંચી ઉર્જા ધરાવતી ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેરમાં જાય છે. ચલો, ક્લિયર થઈ જાય છે? આ સમજ પડી જાય છે? સંકીર્ણના રંગ ઉપર લિગેન્ડની અસર એ NiH2O6 +2 ના ઉદાહરણ દ્વારા સમજી શકીએ. આનો રંગ લીલો છે દોસ્તો. કયો છે? ગ્રીન કલર છે. હવે આ ગ્રીન કલરનો તમારો નિકલ હેક્ઝા એક્વા નિકલેટ હેક્ઝા એક્વા નિકલ 2 આયન આ પ્રકારના સંકીર્ણમાં લીલો રંગ જોવા મળે છે. અને તેમાં જો આપણે EN ઉમેરીએ, EN એટલે શું? ઇથેન દ્વિદંતીય લિગેન્ડ ઇથેન 1,2 ડાયએમાઇન એટલે EN ઉમેર્યો તો શું થયું? તો તમે જુઓ, NiH2O4 EN. તો બે પાણીના અણુ દૂર થઈ ગયા. જુઓ. હા દોસ્તો, તો આ બે પાણીના અણુ દૂર થઈ, આ લિગેન્ડ બદલાઈ ગયો, તેનો કલર થઈ ગયો આછો વાદળી. સમજ પડે છે? હજુ એમાં આપણે EN ઉમેરીએ તો બીજા બે પાણીના અણુ દૂર થાય. સર, બે જ પાણીના અણુ કેમ દૂર થાય છે? કેમ કે EN એ દ્વિદંતીય લિગેન્ડ છે અને એના લીધે આપણે એમ કહીએ છીએ કે અહીં 2 મોલ પાણી વપરાય છે અને 2 મોલ પાણી અને 2 મોલ તમારો EN હોવાથી વાદળી જાંબુડિયો રંગ જોવા મળે છે. અને ફાઇનલી એમાં આપણે પાછો એક EN ઉમેરીએ, ઇથેન 1,2 ડાયએમાઇન, તો એ તમારો EN થ્રાઇસ +2 વત્તા 2 પાણી દૂર થાય અને એનો રંગ જાંબલી મળે છે. લીલામાંથી વાદળી અને વાદળીમાંથી જાંબલી આ કલર છે. લીવાજા. ચલો, લીલો આવા. તો ચલો, લીલો હતો એમાંથી વાદળી ના બન્યો, આછો વાદળી બન્યો આ બાજુનો. પછી એ વાદળી આછો વાદળી હતો એ પાછો કમ્પ્લીટ વાદળી ના બન્યો, વાદળી જાંબુડિયો બન્યો અને છેલ્લે જાંબલી રંગ મળ્યો. આ રીતે આપણને એ પ્રાપ્ત થાય છે. ક્લિયર થાય છે દોસ્તો? સમજ પડે છે આપણને? હા. હવે શું થયું તે હું તમને બતાવું. અહીં ધીમે ધીમે EN વર્સિસ EN/Ni નો રેશિયો પહેલા આમાં કેટલો છે? 1:1. આમાં કેટલો છે? 1:2. હે ને? ના, EN હોય તો 2:1 લખાય અને આમાં કેટલો છે? 3:1. તો દોસ્તો, આ જે તમારો આ ક્રમ આપે છે તે પ્રમાણે પ્રક્રિયાઓની નીચેની શ્રેણી બને છે. તેમની સાથે સંકળાયેલ રંગમાં ફેરફાર આ આપણે જોઈ શકીએ છીએ. ટેસ્ટ ટ્યુબમાં પણ એવી રીતે જ બતાવ્યું છે. ક્લિયર છે? મિત્રો, તમને સમજ પડે છે કે નથી પડતી? પડવી જોઈએ. એટલે આ રીતે આપણે આ સમજી શકીએ છીએ. આ ટેબલની અંદર પણ તમારી સામે લખેલું છે. કેટલાક જેમ સ્ટોન પણ રંગીન હોય છે. એ પણ અહીંયા આપણે ફાસ્ટ એક રીડિંગ કરીને સમજીએ. આપણા રોજિંદા જીવનમાં સંક્રાંતિ ધાતુ આયનોની ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનીય સંક્રમણથી પેદા થતા રંગ અવારનવાર જોવા મળે છે. માણેક એટલે આપણે મોતી કહેતા હોઈએ છીએ, એવા નકલી આર્ટિફિશિયલ માણેક પણ આવે અને કુદરતી પણ આવે.
એમાં 5% Cr+3 આયન 0.5 થી 1%, જેમાં મતલબ થાય D+D3 થાય. Cr+3 જુઓ ને તો એમાં Dમાં 3 જ ઇલેક્ટ્રોન રહે છે ધરાવતા એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે. એટલે શું? Al2O3 છે જે Al+3 આયન વડે સામાન્ય રીતે રોકાયેલ સ્થાનમાં અસ્તવ્યસ્ત રીતે વહેંચાયેલો હોય છે. હા દોસ્તો, આપણે આને એલ્યુમિનિયમમાં સમાવિષ્ટ અષ્ટફલકીય ક્રોમિયમ +3 સંકીર્ણમાં ક્રોમિયમ 3 તરીકે વિચારી શકીએ છીએ. એમાં ડીડી સંક્રાંતિ થાય છે એના કારણે રંગ ઉત્પન્ન થાય છે. દેખાય છે આ માણેક? લાલ માણેક છે, સફેદ માણેક છે. આ જેમસ્ટોન મોઘોક મ્યાનમારમાં આરસ પહાણ તરીકે મળે છે. આ માણેક છે અને આ પન્ના છે. સમજો, પન્ના રત્ન છે. આ જેમસ્ટોન મ્યુઝો કોલંબિયામાં મળી આવે છે. આ ગામના નામ છે, જે તે એરિયા છે ને તે સ્ટેટના નામ છે, ત્યાંથી આપણને મળે છે. અને એમાં રીઝન શું આવ્યું? ડીડી સંક્રાંતિ. Cr+3માં 3D3 છે, એના ઇલેક્ટ્રોન ડીડી સંક્રાંતિ કરે છે. પન્નામાં Cr+3 આયન ખનિજ બેરિલ, આ યાદ રાખવાનું, બેરિલનું સૂત્ર બેલસીઓ. શું યાદ રાખશો? બેલસીઓ 32618. બેલસીઓ 32618. બેલસીઓ 32618. આ એક નંબર યાદ રાખો તો બેરિલનું સૂત્ર યાદ રહે. અને બેરિલને જ બીજા નામે પન્ના તરીકે ઓળખવામાં આવે છે. માણેકમાંના અવશોષણ પટ્ટા વધારે ઊંચી તરંગલંબાઇ વાળા પીળો, લાલ અને વાદળી ખસે છે, જેને કારણે પન્ના લીલા રંગના ગાળામાંથી પ્રકાશ પસાર કરે છે. બરોબર છે? કરે છે. ક્લિયર થાય છે આપણને? યસ. હવે સ્ફટિક ક્ષેત્રની મર્યાદાઓ આવે છે દોસ્તો, કે ભાઈ આ નમૂનો સવર્ગ સંયોજનની બનાવટ, સંકીર્ણ સંયોજનોની બનાવટ, રચના, રંગ અને ચુંબકીય ગુણધર્મો સમજાવવા માટે સફળ રહ્યો. એટલે આ મર્યાદા ના કહેવાય, આ એની શું કહેવાય? ઉપયોગિતા. પરંતુ એટલે હવે મર્યાદા લિગેન્ડ બિંદુ સ્વરૂપે છે એ ધારણા પરથી એમ અનુસરે છે કે એ ખોટું છે, બિંદુ નથી. તે ઋણ વીજભારિત લિગેન્ડે વધારે વિપાટન અસર દર્શાવવી જોઈએ અને ઋણ વીજભારિત લિગેન્ડ સ્પેક્ટ્રમની રાસાયણિક શ્રેણી ના નીચેના ભાગમાં જોવા મળે છે. તો ઋણ લિગેન્ડ ક્યાં જોવા મળે છે? હા, સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી હું બતાવું તમને. આ રહી. આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી છે, એમાં ઋણ લિગેન્ડ જુઓ તો આટલેથી આ બધા ઋણ જ છે. આ બધા ઋણ જ છે. એમાં મોટા ભાગના જે ઋણ છે એ પાછળની શ્રેણીમાં જોવા મળે છે. આ બધા ઋણ દેખાય છે ને? તો તમામ શ્રેણીના તમામ આયનો ઋણ છે. આ IMP છે, MCQ માટે યાદ રાખજો. હા, ધ્યાન ઉપર લેવાનું મિત્રો. ચાલો, વળી તે લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુ વચ્ચે બંધનની સહસંયોજક ખાસિયતને ધ્યાનમાં લેતો નથી. આ સંક્રાંતિ ધાતુ સાથે લિગેન્ડ જોડાય ને તો આ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. આ સહસંયોજક છે એની માહિતી આ આપતો નથી. એટલે જુઓ, પહેલું છે બિંદુ ભાર, આ 1, પછી 2,
ઋણ વીજભારીય લિગેન્ડ એ શ્રેણીમાં છેલ્લે મળે છે. અને 3 વળી તે લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુ વચ્ચે બંધનની સહસંયોજક ખાસિયતને ધ્યાન એટલે સહસંયોજક ખાસ બંધની વાત એ સમજાવી શકતો નથી. આ CFTની નબળાઈઓ છે જેને LFT લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, લિગેન્ડ ફિલ્ડ થિયરી અને આણ્વીય કક્ષક થિયરી MOT દ્વારા સમજાવી શકાય છે, જેનો અભ્યાસ એ વર્તમાન અભ્યાસની શક્યતાથી પર છે, એટલે આપણે કરવાનો નથી. પણ સમજ પડે છે મિત્રો? આ વસ્તુ ખ્યાલ આવે છે? ધ્યાન રાખવું જરૂરી છે. આ લખાણ સંબંધિત જે પ્રશ્નો છે એ તમને મારા ખ્યાલ પ્રમાણે આ ઘરેથી આપ્યા હતા આપણે હોમવર્કમાં. આપ્યા હતા મિત્રો? તમને યાદ નથી તો આપ્યા હશે, બરોબર. અને ન આપ્યા હોય તે બેટા કરવાના છે. આ માત્ર તમે પેલી 4 થિયરી આપણે જોઈ છે, કઈ 4 થિયરીને અનુલક્ષીને હું બતાવી દઉં તમને, એટલે તમે કન્ફ્યુઝ ના થાઓ. આ 4 થિયરી બરોબર છે. આ જે દેખાય છે ને આપણને, યસ, આટલેથી જે ચાલુ થયા સવર્ગ સંયોજનોમાં બંધન, અહીંયાથી જે ચાલુ થયું કે આ બધી થિયરીને આપણે જે રીતે સમજ્યા છીએ એ જ પેટર્નમાં પેલી થિયરીને તમારે સમજવાની છે. ચાલો, ઓકે. એટલે બેટા એ જાતે કરશો તો વધારે ખ્યાલ આવશે, નહીં આવડે તો સમજાવીશ. હવે ધાતુ કાર્બોનિલમાં બંધન, જો કે આ જેટલો બી ટોપિક આપણે સ્ટડી કરી રહ્યા છીએ તેટલો બોર્ડની પરીક્ષામાં આવવાનો નથી, પણ એ MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, ગુજસેટ અને જે નીટ JEE માટે. ચલો, હોમોલેપ્ટિક કાર્બનિક સંયોજનમાં મોટા ભાગની સંક્રાંતિ ધાતુઓ સાથે બને છે. દાખલા તરીકે NiCO4, નિકલ ટેટ્રા કાર્બોનિલ, આવું સીધું નામ પણ આનું આપવામાં આવે છે. કાર્બોનિલ શબ્દ આવે ને, કાર્બોનિલ એટલે CO, કાર્બન મોનોક્સાઇડને કાર્બોનિલ કહેવામાં આવે છે, અને ધાતુ એટલે M કહેવાય. ખબર પડી? એટલે આ M છે અને આ ધાતુ છે, અરે કાર્બોનિલ છે. માત્ર કાર્બોનિલ લિગેન્ડ ધરાવતા સંયોજનો. હોમોલેપ્ટિકમાં કોણ હોય? માત્ર કાર્બોનિલ જ છે, એની સાથે નથી Cl કે નથી પાણી, એવો કોઈ બીજો સમૂહ ના હોય, એને હોમોલેપ્ટિક કહેવાય. સંયોજનો મોટા ભાગની સંક્રાંતિ ધાતુઓ સાથે જોડાય છે, અને આ કાર્બોનિલ સાદા હોય, ખૂબ સ્પષ્ટ બંધારણ ધરાવતા હોય છે. ટેટ્રા કાર્બોનિલ નિકલ, એનું જ્યારે બંધારણની વાત આપણે વિચારતા હોય તો ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 સમચતુષ્ફલક છે. એટલે આ પેન્ટા કાર્બોનિલ આયર્ન, સર પેન્ટા છે તો અહીંયા 5 આવવું જોઈએ, એને આ રીતે દર્શાવાય છે. બરોબર. હવે એમ કદાચ જોવામાં આવે કે હેક્સા કાર્બોનિલ ક્રોમિયમ સાથે કાર્બોનિલ કેટલા છે? હેક્સા. તો આપણને એ અષ્ટફલકીય મળે છે.
સમચતુષ્ફલકીય, ત્રિકોણીય દ્વિપિરામિડલ અને અષ્ટફલકીય. ઓકે, તો આ એ પ્રકારના છે. ડેકા કાર્બોનિલ મેંગેનીઝ, ભૂકા કાઢી નાખ્યા. ડેકા એટલે કેટલા હોય? 10 હોય. તો એકચ્યુઅલી એને લખાય છે Mn2CO6. સમજી ગયા? પરંતુ અહીંયા જુઓ તો તમે બતાવ્યું કેવું MnCO5, અને એકચ્યુઅલી એ લખાય આવી રીતે પણ દેખાય આ રીતનું. અને હા, એમાં સેતુ બંધ જોવા મળે છે. Mn બંધથી જોડાવાથી બને છે. ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ, એ નવું આવ્યું પાછું. CO2 કોબાલ્ટ, CO8. જેટલા નામ છે ને મિત્રો, એ પ્રમાણે આપણે આ ઉદાહરણ તમને આપ્યા મેં ખાલી. એનું બંધારણ જોઈશું ને આપણે, એટલે વધારે ખ્યાલ આવશે. ચલો હું તમને બતાવું. NiCO4. આ સંકીર્ણનું બંધારણ જો કોઈ પૂછે તો આપણો સેન્ટ્રલ એટમ, મધ્યસ્થ પરમાણુ Ni છે, હંમેશા C સાથે જોડવાનું થાય છે. એટલે આપણે આ રીતે એનો આકાર કયો બનાવવાનો? સમચતુષ્ફલકીય. ચલો FeCO5, પેન્ટા કાર્બોનિલ આયર્ન, CO. તો દોસ્તો આ શું કહેવાશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. ચાલો ઓકે. બીજી વાત, CrCO6 તો કેવી રીતે નક્કી થાય? CrCO1 2 3 4 5 અને 6. તો આ થશે દોસ્તો CrCO6 અષ્ટફલકીય. હવે એ અષ્ટફલકીય હોય તો આકાર તો તમને ખબર જ છે ને, આપણે આમ કરીને જોડતા હતા, 4 ઉપર અને 4 નીચે. ત્રિકોણ તો આ છે જ. બાય પિરામિડ એટલે એવું, એક ઉપરનો પિરામિડ અને એક નીચેનો પિરામિડ. અને આ તો ટેટ્રાહેડ્રલ શેપ તો છે જ, છે કે નહીં? તો આ રીતે આપણે આને કવર કરી શકીએ છીએ મિત્રો. મારા ખ્યાલ પ્રમાણે તમને સમજ પડી ગઈ હશે. આ ઉપરાંત આપણી પાસે પેલો પણ હતો MnCO5, પરંતુ Mn સાથે 5 તો છે, પણ એ ડેકા બોલ્યા છે, એટલે Mn2CO10 હોવું જોઈએ. Mn બરોબર છે. તો એની રચનામાં આપણને શું મળે છે? તો તમે જોઈ શકશો Mn જે છે તે 1 2 3 4 ને 5 6 Mn. CO 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 અને CO. MnCO5 બની ગયા. હા, આ Mn CO 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 અને CO બની ગયા. તો આ થઈ જાય છે તમારો Mn2
CO10. ઓકે બેટા, Mn2CO10 અને લાસ્ટ આવે છે CO2CO8. તો એને જ્યારે આપણે જોતા હોય CO 1 2 3 4 5 અને 6, આ CO આ મધ્યસ્થ જે છે કોબાલ્ટ છે, જ્યારે આ કાર્બોનિલ છે. કોણ છે આ? કાર્બોનિલ. અને આવી રીતે આપણને બ્રિજ પ્રકારની સેતુબંધ રચના જોવા મળે છે. આ ક્લિયર છે? સમજ પડી દોસ્તો? ધ્યાન ઉપર લેવું જરૂરી છે. આગળ જોઈએ એમાં આ બધી આકૃતિઓ તમારી સામે છે. હવે સંકર્મી બંધન. કાર્બોનિલ સંકીર્ણમાં સંકર્મી બંધનની પારસ્પરિક ક્રિયાનું ઉદાહરણ. આ શું કહેવા માંગે છે? આ તમારો સક્રાંતિ ધાતુ છે, આ M. એની સાથે આ કોણ આવ્યો? CO. એને આખું ઇલેક્ટ્રોન પેર એને આપ્યું છે આ. એટલે આ એને બનાવ્યો સિગ્મા બંધ. બરોબર છે? પરંતુ એની પાસે પાછી બે કક્ષકો તો આવી ખાલી છે જ. તો એના લીધે એ પાછો એ કયો બંધ બનાવે છે? પાઈ બંધ બનાવે છે. સમજી લેજો દોસ્તો. એટલે આ વસ્તુમાં તમે એટલું યાદ રાખશો કે એક CO એ એક M સાથે 3 બંધ બનાવે છે, જેમાંથી 2 એક સિગ્મા છે અને 2 પાઈ બંધ બનાવે છે. આ વસ્તુ ખાસ ફોકસ કરવાનું છે. ધાતુ કાર્બોનિલમાં ધાતુ અને કાર્બન બંધ સિગ્મા અને પાઈ બંધ બંને લાક્ષણિકતા ધરાવે છે, જે આવી રીતે ખબર પડે. M-C બંધ સિગ્મા બંધની રચના ધાતુની ખાલી કક્ષકમાં કાર્બોનિલ કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના દાનથી બને છે. એટલે આ સિગ્મા બંધ તો એ આ તમે જોયું ને, આ લાલ કલરમાં જે બતાવે છે ને અહીંયા, એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું ને એટલે એ સહસંયોજક બંધ બન્યો. અને રચના કાર્બન મોનોક્સાઇડની ખાલી પાઈ સ્ટાર બંધ પ્રતિકારક કક્ષકમાં ધાતુની પૂર્ણ ભરાયેલી ડી કક્ષકના દાનથી થાય છે. હા દોસ્તો, હવે કાર્બન મોનોક્સાઇડની ખાલી આ યાદ રાખજો. પાઈ બંધ ક્યાંથી બને છે? કાર્બન મોનોક્સાઇડની ખાલી પાઈ સ્ટાર બંધ પ્રતિકારક કક્ષકમાં ધાતુની પૂર્ણ ભરાયેલી કક્ષકનું દાન થાય એટલે પાઈ બંધ બને. હવે આમાં શું થાય છે કે આ જે છે પાઈ સ્ટાર વાળી, એ તો તમે પેલો આણ્વીય કક્ષક ચિતાર જુઓ ને કાર્બન અને ઓક્સિજનનો, ત્યારે ખબર પડે કે અહીંયા તો આ બધા ખાલી રહી ગયા હતા પાઈ સ્ટાર વાળા. હા, અને એના લીધે એ પોતાનું દાન જે છે એ મેટલ એ એમાં પાઈ સ્ટાર વાળી ઇલેક્ટ્રોન રચનામાં આપે છે. એથી તે પાઈબંધ રચે છે. ધાતુનું લિગેન્ડ સાથે બંધન સંકર્મ અસર ઉત્પન્ન કરે છે, જે ધાતુ અને કાર્બોનિલ વચ્ચેના બંધને સબળ બનાવે છે, એટલે પ્રબળ બનાવે છે. તો દોસ્તો આવો એક ક્વેશ્ચન આવે છે. તો આ બધાની અંદર તમને કોઈ પૂછે તો કેટલા સિગ્મા અને કેટલા પાઈ છે? તો આ એક સિગ્મા 2 પાઈ, સિગ્મા 2 પાઈ, એવી રીતે તમારે ગણતરી કરવાની કે ભાઈ ધાતુ અને કાર્બન વચ્ચે એક સિગ્મા અને 2 પાઈ જોડાયેલા હોય છે. જે સાહેબ અહીંયા બતાવ્યા તો છે ને, પણ આપણે દર્શાવતા નથી, પણ હોય છે દોસ્તો. એથી આ બંધન જે છે એ અન્ય બંધો કરતાં વધારે પ્રબળ હોય છે. આ સબળ કીધું ને એટલે. ઉપયોગિતા અનુપ્રયોગો MCQ વાળો ટોપિક છે દોસ્તો. એટલે ખાસ મેઇન પોઈન્ટ્સ હું બતાવું છું એટલા જ તમારે ધ્યાન ઉપર લેવાના છે. આપણે જેને હાઇલાઇટ્સ કરીએ. પહેલામાં ગુણાત્મક અને જથ્થાત્મક વિશ્લેષણમાં ઉપયોગી છે. બરોબર છે? એમાં કિલેટિંગ કારક
લિગેન્ડ સાથેની રંગ આપવાની પ્રક્રિયાઓ ખાસ ઉપયોગી છે અને આવા પ્રક્રિયાકોના ઉદાહરણમાં કોણ કોણ છે? EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ, DMG, ડાયમિથાઇલ ગ્લાયોક્ઝાઇમ, આલ્ફા નાઇટ્રોસોબીટા નેપ્થોલ, ક્યુપ્રોન વગેરેનો સમાવેશ થાય છે. તો આ એક MCQમાં પૂછાય એવું કે ભાઈ ગુણાત્મક અને જથ્થાત્મક વિશ્લેષણ કરવું હોય તો કયા પ્રકારના ઉદાહરણો લિગેન્ડ તરીકે ખાસ વર્તાતા હોય છે? તો આ પ્રકારના. ચલો પછી બીજું, પાણીની કઠિનતા દૂર કરવા, એનું માપન કરવા કોણ વપરાય છે? તો આ MCQ પાછો Na2EDTA. બસ આટલું યાદ રાખો ને, કારણ કે કઠિનતા કોની કોની હોય? કેલ્શિયમ અને મેગ્નેશિયમની. ચલો બીજું, ધાતુઓના કેટલાક અગત્યના નિષ્કર્ષણ પ્રક્રમમાં, એટલે કે ધાતુના નિષ્કર્ષણમાં જે આપણે પેલું તત્વોનો અલગીકરણ માટેની જે પ્રોસેસ જોયેલી છે તેમાં નિષ્કર્ષણ હતું અને એ ગોલ્ડ અને સિલ્વર એ શબ્દ એમાં છે જ, અને એ યાદ હોય તમને તો એ પ્રક્રિયા કરતું હતું અને પ્રક્રિયા એ રીતે બનાવતું હતું કે તમારો AU અથવા તો AGની CN સાથે પાણીની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો M CN ટ્વાઇસ માઇનસ પ્લસ OH માઇનસ બનતો હતો. યાદ આવે છે આ પ્રક્રિયા? અને આમાં M એટલે ત્યાં સોનું અને ચાંદી જ હોય, AG અથવા AU જ હોય, અને એ દ્રાવણમાં રચાય છે. ગોલ્ડને તાત્વીય રૂપે આ દ્રાવણમાં ઝિંકનું ઉમેરણ કરીને અલગીકરણ કરવામાં આવે છે. તો યાદ હોય તો અહીંયા M સેપરેટ થાય, Zn CN4-2 આ પ્રકારનું સંકીર્ણ બની જાય છે. ચલો ત્યારબાદ ધાતુઓના શુદ્ધિકરણમાં, સવર્ગ સંયોજનોના નિર્માણમાં અને વિઘટનથી હાંસલ કરી શકાય છે. વિઘટન પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે આ આવડા જોઈએ છે ને અશુદ્ધ નિકલને, એમાં પણ આપણે કદાચ એ પ્રોસેસ પણ એ જ ધાતુઓના અલગીકરણવાળી પ્રોસેસમાં ભણ્યા છીએ કે ભાઈ Ni અશુદ્ધ હોય એને કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી NiCO4 બને અને એનું ઉદ્ધ્વપાતન થાય અને ઉદ્ધ્વપાતન થઈ NiCO4 શુદ્ધ બને અને છેલ્લે વિઘટન થાય તો Ni બની જાય +4 CO બને. ચાલો ક્લિયર છે આ? સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીમાં ખૂબ જ અગત્યના છે. હા, જૈવિક પ્રણાલી તો આ દરેકે દરેક ટોપિક એક MCQ માટે છે. આ બધું ભણી ગયા છે ને એટલે આપણે ફટાફટ જવા દઈએ છીએ. પ્રકાશ સંશ્લેષણ માટે તમને ખબર છે ક્લોરોફિલ? હા, લીલો રંગ જે છે પાંદડાનો એ ક્લોરોફિલને આભારી છે, જે કોનું સંકીર્ણ છે? મેગ્નેશિયમનું. બીજું છે તમારું હિમોગ્લોબિન, એ લોહીનો લાલ રંગ બનાવે છે, જે ઓક્સિજનનો વાહક છે. તે આયર્નનું સવર્ગ સંયોજન છે. હા, કોનું? લોખંડનું. વિટામિન B12, હા, સાયનોકોબાલ એમાઇન છે એટલે કોબાલ્ટનું સંકીર્ણ છે, જે રક્ત અલ્પતા કારક અને કોબાલ્ટનું સંયોજન છે. આ ધાતુ આયન સાથે સવર્ગ સંયોજન. ઉત્સેચકો પણ એક લિગેન્ડ તરીકેનું કાર્ય કરે છે. કોણ? ઉત્સેચકો પણ લિગેન્ડનું કામ કરે છે. આ બધા MCQ બને દોસ્તો, ખાસ ધ્યાન રાખો. કાર્બોક્સી પેપ્ટિડેજ એ સ્પેસિફિકલી નોંધ પાડીને પણ તમે એને લખી શકશો દોસ્તો. ત્યારબાદ
સવર્ગ સંયોજનો ઘણા ઔદ્યોગિક પ્રક્રમમાં ઉદ્દીપક તરીકે, શબ્દ કયો છે? ઉદ્દીપક તરીકે. કોણ? તો આ વિલ્કિન્સન. વિલ્સન હિલ તો છે જ, પણ વિલ્કિન્સન એ ઉદ્દીપકનું નામ છે. એ ઉદ્દીપક આ રીતનો છે દોસ્તો, PH3P થ્રાઇસ RHCl. આમાં RH એટલે કે રહોડિયમ મધ્યમાં છે. આ Cl મૂક્યો, આની સાથે 3 P જોડાય છે અને એની સાથે 3 PH જોડાય છે. આટલા બધા ફિનાઇલ, PH એટલે ફિનાઇલ. આ પ્રકારનું બંધારણ જોવા મળે છે. પછી આ AgCN ટ્વાઇસ માઇનસ અને AuCN ટ્વાઇસ માઇનસમાંથી Cn એટલે કે સિલ્વર અને ગોલ્ડ વડે લીસો અને એક સરખો વિદ્યુત ઢોળ ચડાવી શકાય. હા દોસ્તો, આના દ્રાવણોમાં સીધો ઢોળ ચડાવવા માટે પણ વપરાય છે. એટલે એ સોનું અને ચાંદીનો ઢોળ ચડાવવા માટે, સિલ્વર અને ગોલ્ડ વડે ઢોળ ચડાવવા માટે. ચલો, શ્યામ અને શ્વેત ફોટોગ્રાફી, ગુજરાતીમાં કહેવાય બ્લેક એન્ડ વ્હાઇટ, અંગ્રેજીમાં કહેવાય શ્યામ શ્વેત, એવું ન હોય. ડેવલપ કરેલી ફિલ્મને હાઇપોના દ્રાવણમાં ધોઈને સ્થિરીકરણ કરવામાં આવે છે. તે અવિઘટિત AgBr ને ઓગાળી નાખે છે. સંકીર્ણ આયન AgS2O3 ટ્વાઇસ 3 માઇનસ બનાવે છે. ક્લિયર છે? આ દોસ્તો આ MCQ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લું તો બહુ જ અગત્યનું છે, 2 માર્ક્સમાં પણ પૂછાતું હતું, એટલે હવે થિયરીનું કોઈ ટેન્શન નથી. એટલે આ તમામ પાર્ટ એ MCQ બેઝ તમારે ધ્યાન પર લેવાના દોસ્તો. ઔષધીય રસાયણ કિલેટ ચિકિત્સામાં રસ વધતો જાય છે. હા ભાઈ, વનસ્પતિ અને પ્રાણી પ્રણાલીમાં ધાતુઓનું વિશાળુતા. દાખલા તરીકે દોસ્તો તમને યાદ છે કે આપણને કોઈ લોખંડ જેવી વસ્તુ વાગી જાય, કેવી? લોખંડ જેવી, તો શું કરે છે? ડૉક્ટર જે છે એ આપણને ઇન્જેક્શન આપે છે ધનુરના, કે ધનુરવાળો જો પ્રોબ્લેમ હોય તો શું થશે દોસ્તો? એમાં બોડીની અંદર થોડાક માત્રામાં જો લોખંડ અથવા તો એવી કોઈ પણ ધાતુ રહી જાય તો એ પસ કરે અને એનાથી ઇન્ફેક્શન થાય અને એ વધારે તકલીફ કરે. જો બોડીમાં કોપર જતું રહ્યું હોય તો ડિપેનિસિલેમાઇન અને ડેસફેરોક્સાઇમ બી વડે આપણે દૂર કરી શકીએ. EDTA થી લેડ દૂર થાય, સમજો. અને પ્લેટિનમથી આપણે ગાંઠ દૂર કરીએ છીએ. કેન્સર માટે સિસપ્લેટિન વપરાય છે. તો જુઓ દોસ્તો, તમારી સામે આમાં કઈ કઈ ધાતુ આવી? તો સાહેબ, અમારી સામે ધાતુ આવી પહેલાં તો કઈ કઈ? તો એક ધાતુ છે કોપર અને લોખંડ, બીજી છે લેડ એટલે Pb, અને ત્રીજી છે Pt. ઓકે, રહે છે. અને આ રીતે આપણે તેને બતાવી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ. આ ક્લિયર છે મિત્રો? સમજ પડી જાય છે આપણને? આ ધ્યાન ઉપર લેવાની સખત જરૂર છે દોસ્તો. રેડી દોસ્તો? મિત્રો સમજ પડી જાય છે આપણને? તો આ ચેપ્ટર જે છે